વિદ્યાર્થી મિત્રો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર જ્ઞાન સહાયક ભરતીનું નોટિફિકેશન બહાર પડી ગયું છે. કોણ ફોર્મ ભરી શકે છે, આની અંદર લાયકાત શું હોય છે અને પગાર ધોરણ કેટલું હોય છે, તમામ બાબતો આપણે આજના ક્લાસમાં જોઈશું. આ સાથે સાથે ક્યારથી ફોર્મ ભરાશે, કેવી રીતે ફોર્મ ભરવું એની પણ ચર્ચા કરીશું. તો વિડીયોને લાઈક કરી સાથી મિત્રો સુધી શેર કરશો. જ્ઞાન સહાયકની અંદર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયક માધ્યમિકની અંદર પગાર ધોરણ રહેશે 24,000 રૂપિયા અને એની વય મર્યાદા રહેશે 48 વર્ષ સુધી. 48 વર્ષ સુધીના ઉમેદવારો આની અંદર ફોર્મ ભરી શકે છે. આ સુધારો આ વખતે જ્ઞાન સહાયકમાં કરેલો છે. બીજું, જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિકની અંદર પગાર ધોરણ રહેશે 26,000 અને એની ઉંમર રહેશે 50 વર્ષ. જ્ઞાન સહાયક માધ્યમિક એટલે જે વિદ્યાર્થી મિત્રો ટાટ સેકન્ડરી પાસ હોય એ, અને જ્ઞાન સહાયક ઉચ્ચતર વિદ્યાર્થી એટલે કે ઉચ્ચતર માધ્યમિક એટલે ટાટ હાયર સેકન્ડરી પાસ કરેલ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકશે. બીજી 2-3 કન્ડિશન પણ આની અંદર આપેલી છે, એની ચર્ચા પણ કરીએ. જ્ઞાન સહાયકની અંદર વિદ્યાર્થી મિત્રો બીજું શું કન્ડિશન આપેલી છે, તો કે આની અંદર ફોર્મ ભરવા માટે દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. દ્વિસ્તરીય એટલે પ્રિલિમ અને મેન્સ. જ્ઞાન સહાયકની અંદર પ્રિલિમ અને મેન્સ એટલે કે ટાટ સેકન્ડરી હોય તો ભલે, ટાટ હાયર સેકન્ડરી હોય તો પણ ભલે, પણ તમે પ્રિલિમ એક્ઝામ અને મેન્સ એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. દ્વિસ્તરીય એક્ઝામ તમે પાસ કરેલી હોવી જોઈએ. આ પહેલી બાબત આની અંદર કન્ડિશન છે કે જે ઉમેદવારો દ્વિસ્તરીય ટાટ માધ્યમિક અને ટાટ ઉચ્ચતર માધ્યમિક ઉમેદવારો અરજી કરી શકશે. યાદ રાખજો, પહેલા તબક્કે આ જ ઉમેદવારો આની અંદર એપ્લાય કરી શકશે. કદાચ એવું બને કે પહેલા તબક્કે જે ટાટ ઉમેદવારો છે, જે પ્રિલિમ અને મેન્સ પાસ કરેલા પૂરતા નથી મળ્યા, તો બીજો તબક્કો બહાર પાડવામાં આવશે અને આ તબક્કામાં કદાચ જગ્યા ખાલી રહી ગઈ, તો ત્યારબાદ કોઈ પણ વર્ષમાં ટાટ પાસ ઉમેદવાર છે એ આની અંદર ફોર્મ ભરી શકે. પહેલા તબક્કાની અંદર એવા જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરશે કે જે ટાટ પ્રિલિમ અને મેન્સ એટલે કે દ્વિસ્તરીય એક્ઝામ પાસ કરેલી હોય, છતાં પણ હજુ જગ્યા ખાલી છે. તો બીજો તબક્કો એવો આવશે કે કોઈ પણ વર્ષની અંદર ટાટ પાસ ઉમેદવાર આની અંદર ફોર્મ ભરી શકે. તો છેલ્લો તબક્કો એવો આવશે કે જે વિદ્યાર્થી મિત્રો માધ્યમિક વિભાગ અને શૈક્ષણિક સ્નાતક તેમજ દાખલા તરીકે સ્નાતક બીએસસી બીએડ સ્નાતક ડિગ્રી છેલ્લા તબક્કામાં આવા લોકોને જ મોકો મળશે. બીએસસી બીએડ શકશે છેલ્લા તબક્કે. કદાચ વિદ્યાર્થી મિત્રો જગ્યા ખાલી રહે છે પણ શૈક્ષણિક અનુસ્નાતક અને વ્યાવસાયિક અનુસ્નાતક